વાળો છે આનથી તો અલગ પાડોમાં તો જો આ અમારે બધા આવી ગયા તાપવા દી હાથમી જો કા હું છું બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે મોળી નાખ્યું છે ગ્રેવી થઈ ગઈ છે એક નંબર આપણે જો હાય ફ્રેન્ડ તો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં બધાને જય માતાજી ને આજનું ટાણું થઈ ગયું છે દી હાથમી ગયો છે સંધ્યા ટાણું છે અને અત્યારે જાય છે અમે રીંગણા શેકવા કારણ કે અમારા કરણભાઈનો બર્થડે છે જો અને બર્થડેમાં રીંગણાનો ઓળાનો પ્રોગ્રામ બનાવવાનો છે અને શિયાળાની ઠંડીમાં એ ફૂલ વાતાવરણ થઈ ગયું છે ને આવી ઠંડીમાં ઓળાનો માહોલ આમ અલગ જ હોય કાંઈક જામો પડી જવાનો છે તો આ બધી ભામ અમારે જો બધી આખી પેનલ છે જો કરણભાઈનો બર્થડે છે કે એટલે ઓળાનો પ્રોગ્રામ ગોઠવવાનો છે આપણે તો જાય છે હવે રીંગણા શેકવા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખૂબ મજા આવશે કારણ કે અમારા કરણભાઈને આજે છે ને ચોકલેટ બોકલેટ છે કે કેક અરે મોટી ચોકલેટ છે ચોકલેટ ને આપણે કેક બેકનું નથી રીંગણાનો ને એવો બધો પ્રોગ્રામ બનાવીને છે અમે એવું જ હોય એમાં કેક બેક તો આ ગામડામાં આપણે હાવ ઓછું હોય એવું કા આવી ગયા છીએ જો ખારામાં બારોબાર રીંગણા શેકવાના છે ઝાઝા છે એટલે આ બધું ટહડી હાઠિયુંનો ખારામાં આવી ગયા હાવ બસ થઈ નહીં રહેલા વેવા મળીએ લઈ કે લઈ જાવ માળો બની નાખે તો ફાઇનલ જો આપણે રીંગણા શેકવા માટે માળો બનાવવો પડશે હા કોકર નાખી માળો બનાવવા આવ ગોઠવા મને એ વિંધા પાડવા પડશે ને વિંધા પાડવાનું રહી ગયો આપણે ઉતાવળમાં એવું થાય છે હમણાં દી હાથમી જાય વાળો છે આનથી તો અલગ પાડો હમણાં આ રીંગણામાં છે ને હોલ પાડો પડે છે ને ગાય શેકાઈ જાય મૂકવા મળો હવે બાજુ વગર તો રીંગણા કોસવા ગયા છે તો રીંગણા માથે ડોસો રાખી દો અચ્છા તો એક દોલ ભરતા હોય છે આને બર્થડે બમ આપો પકડો એ માપ્યા હોય આ બર્થડે ના ટાળી દેવો હવે તો જો આ અમારે બધા આવી ગયા તાપવા દી હાથમી જો કા અંધારું થઈ ગયું આટાણા છાળમાં હું હોય તાપણી કરી એવું લાગે હેચી છે ઓળા પણ હું છું એ તો રીંગણા ચેક કરી નાખ છીએ તાપે ઓલાઈ ગયો જો આ બધા કેમ દડી દડીને બહાર આવી આવ્યા બધા હરખા કરવા છો હા અંધારું છે ને બત્તી લાવેલા નથી એટલે મોબાઈલથી કામ છે આકારવાનું છે આપણે કાં એટલે અને બાળ મંડળ હતી એ બધી વહી ગઈ ઘરે અંધારા કારણે બીક લાગે આમ બે રહ્યા જો કરવા માંડ હરખા બધી બાજુ જો અંધારું છે કમકોર અંધારું પંખો એક છે ખાલી લાઈટ બાકી તો અંધારું અંધારું ખાલી દીપડો બીપડો આવશે ને તો મોંઘા પડી જવાના છે રીંગણાનો અત્યારે ઓર્ડર છે કે આપણે અહીંયા કે દીપડો છે એમ કરે બધા હવે હા હેકેલા છે ને એ જો તગારામ નાખતા જઈએ હવે ચેક કરીને બીજા પાછા ઘડીક ફેંકવા પડશે આમ તો લગભગ ફેંકાઈ જ ગયા તો બધા અહીંયા કાંઈ સાફ કરવા રહેવાનું નથી ઘરે હોઈ જવાનું છે કારણ કે બત્તી હોય નહીં ને અહીંયા ખોટું બધા એટલા બધા હારાય નહીં થાય બેથી કાં અહીંયા અંધારામાં સાહસે ન કરાય બેહવાનું હા ફરવા માંડ લે જવા માંડ લગભગ તો ભાગે જ નહીં ઠેકાણા બાકી ઠેકાઈ જ જા અહીંયા ચોકલેટ લેતા આવ્યા હા જો કરણ ચોકલેટ લેવો એટલે હેપી બર્થડે હા પેલા તો 20 કર્યું તો અત્યારે 20 કરી દઈએ કેડબરી લેવા છે કરણભાઈ જો પછી પાછા રીંગણા હજી કાઢવાના બધા જો એટલા ભર્યા હે હજી
કરણભાઈ તો કેડબરી ખવડાવે છે. કેડબરી થાય લા કરણભાઈ આવો મોટી. બાય પૂરી. બાય પૂરી. રીંગણા હેકાઈ ગયા છે આપણા જો. આખું તગારું ભરાઈ ગયું રીંગણાનું શેકાય. આ રીંગણા ફલાવા મીણા છે જુઓ બચ્ચે લોગ. ખમણવાનું કામ શરૂ થઈ ગયું છે અમારું. લે હો કેમ પણ ભૂકા કાઢે ને અમારા કરણભાઈ. મંડાઈ ગયો હવે. બાળી દેખો આમને હવે લસણ લીલું લસણ. બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. મોળી નાખ્યું છે. આ ટમેટાનો સોસ છે, આ તુવેરના દાણા, આ કોથમરી છે, મરચું, આ લસણ છે અને આ ડુંગળી ને મરચા ને આદુ. આવી ગયું છે તેલ આપણે જો પેલા. હાલો આવી ગયું છે આપણે જીરું જો. અરે આવી ગયું મારો ભાઈ જો. નાખી દીધી છે તુવેર. હાલો હવે હું નાખવાનું છે. નાખી દે હાલ. ડુંગળી નાખશું. ખમણેલી છે ને એટલે તો ધાણા જીરું નાખી દીધું. હવે મીઠું નાખે છે. આ અમારા વિપુલભાઈ નો ઓળો છે. અનોખો ઓળો છે આ રસોઈ અમારા વિપુલભાઈ. મરચું જલવી દીધું છે હવે. હું કરણ કેમ મરચું વધી જાય તો વિપુ હવે શું નાખવાનું છે ભાઈ? ટમેટાનો સોસ બાકી છે હજી. પેલા નાખી દીધું છે મરચું ને એવું. હવે નાખે છે ટમેટાનો સોસ. કીધું તો અહીંયા નાખો ના પડે. ગ્રેવી થઈ ગઈ છે એક નંબર આપણી જો. આપણને બેહાડી દીધું છે હલાવા અને આ વિપુલ બધું નાખે છે એટલે જો આગળનો શોટ કઈ લેવાતો નથી. ગ્રેવી કેવી બની? મસ્ત બની. હવે ધાસુ છે આ હલાવવું પડે. હાલો લવિંગ બાદિયા નાખી દે હવે. હલાવી નાખ મસ્ત.
હાલો કોથમરી નાખી દઈએ હવે. કેમ લાગે? મસ્ત. ખાઈ લીધું. આવ્યા પછી આવ્યું હતું. આ કરણભાઈ નો બર્થડે અમને બહુ યાદ રહે, કારણ કે ઓળો બહુ મસ્ત બન્યો છે, ખરેખર સરસ બન્યો. ક્યાં વિપુલ? વિપુલ એટલે હવે કરણભાઈ લેજો. કેમ લાગ્યો? હે લેજો ભાઈ થોડોક. ભૂબા કાઢીને ખામાં વિપુલ જ જો. વિપુલભાઈ આ તમે ઓળો જોવો એટલો સરસ બન્યો છે. અત્યારે શિયાળાની સિઝન છે ને વિપુલભાઈ ને પરસેવો તમે જોઈ શકો છો મોઢા ઉપર. વર્ષે હોય તો હાસી પાલટી સફળ. હા યા પાર્ટી અમારી સફળ બની છે. પર શિયાળે પરસેવો આવ્યો છે એટલે થોડોક આમ ટેસ્ટ બની ગયેલો છે. ભાઈ મજાક આવી પુ. એટલે આ અમારા કરણભાઈ નો બર્થડે છે એ યાદ રહેવાનો છે. કરણભાઈ ખાટા થઈ ગયો ભાઈ. કેમ હી કારા બોલે? તો જમી કારવી લીધું છે ને હવે આવી ગયા છે તાપવા. બોઈન ફાયર શરૂ કરી નાખ્યું છે. કા વિપુલ? હા રેડી ઓળો મજા આવી ગઈ ખાવાની. એ શું કરે? ટાઈટ હોય તો ઓળો કેવો લાગ્યો? કેમ? મરચું વધી ગયેલો હતો ને? ભૂકા કાઢી નાખ્યા. બર શાળા છે ને પરસેવો વાળી દીધો ભાઈ. નકર ના હું તો અઘરું ખાય हमको કે हमको કેટલા ખા હા દસ ખાવાના છે આ કાંઈ હા 10 હવે 10 ખાઈ હું મોઢું ને એ શું કરે? પકડાઈ દેજો. પકડી લે તો બે આખી આખું પકડે તો એમને આમ રાખવાનું એમ વિશ્વાસ તો થાય. પકડાઈ આમ રાખ લે તો ખબર પડે આગળ તો એ બળવાના ધંધા કરી. હા તાપ થતો હોય તો આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. મળી પછી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.